નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની એક નવી વાર્તામાં। મિત્રો, મારું નામ નવરંગ છે અને હું ધોરણ 12માં અભ્યાસ કરું છું। મારે હવે વેકેશનની રજાઓ પડી ગઈ હતી, એટલે હવે મારે મિત્રો જોડે ક્રિકેટ રમવું અને કબડ્ડી રમવા સિવાય બીજું કોઈ કામ હતું નહીં। ત્યારે અચાનક એક દિવસ મારા કાકી મારા ઘરે આવ્યા અને તે અમારા ઘરે થોડા દિવસ માટે રહેવા આવ્યા હતા, એટલે મને તેના આવવાથી ખૂબ જ ખુશી થઈ। મારા કાકીની ઉંમર લગભગ 32 વર્ષની હશે। તે ખૂબ જ જાડા છે, પણ કોઈ પણ કપડું તેને સારું લાગતું હતું, કેમ કે તેનું શરીર તંદુરસ્ત અને તે ખૂબ જ સુંદર હતા અને હું અવારનવાર ત્યાં જોયા કરતો અને કાકી પણ સંતાડવાની કોશિશ કરતા, પણ આ નવરંગો તો તોફાને ચડી જતો અને આરામ કરીને તેને શાંત કરતો હતો। એક દિવસ મારા મમ્મીએ મને કહ્યું, બેટા, હું આજે બેંકમાં કામ હોવાથી બેંકમાં જાઉં છું અને મારે મારી સહેલીને ત્યાં ખબર અંતર પૂછવા જવાનું છે, એટલે મને આવવામાં થોડું મોડું થઈ જશે। તું કાકીનું ધ્યાન રાખજે અને તેને જે જોઈએ તે વસ્તુ લાવી આપજે। જો કોઈ પણ વાતની ગડબડ કરીશ તો ખૂબ જ સર્વિસ આપીશ। આટલું કહીને મારા મમ્મી જતા રહ્યા। પછી હું મારા રૂમમાં ટીવી જોવા માટે જતો રહ્યો। થોડી વાર પછી કાકીએ મને બૂમ મારી, રંગીલા, તારા માટે જમવાનું બનાવ્યું છે, તું આવીને જમી લે। હું બોલ્યો, સારું કાકી। મારા કાકી તેની પછી રૂમમાં ચાલ્યા ગયા અને હું જમીને મારા રૂમમાં પાછો ટીવી જોવા બેસી ગયો। બપોરના લગભગ 1 વાગ્યો હશે। હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે મારા કાકીએ બૂમ મારી, રંગીલા, અહીંયા આવ। હું કાકીના રૂમમાં ગયો તો કાકી આરામ કરતા હતા। તેણે મને કહ્યું, રંગીલા, આજે મારી કમરમાં ખૂબ જ દુખાવો થાય છે, તો પ્લીઝ તું મને થોડી માલિશ કરી આપ ને। મેં કહ્યું, હા કાકી, જરૂર। પછી કાકીએ મને ટ્યુબ આપી। હું બોલ્યો, કાકી, આ ટ્યુબ રહેવા દો, હું મલમ લગાવી આપું। પછી હું મારી કાકીને મલમ લગાવી અને માલિશ કરવા લાગ્યો। કાકીએ કહ્યું, કમરના ઉપરના ભાગમાં વ્યવસ્થિત લગાવ। મારો હાથ ઠેકાણાને અડવા લાગ્યો। તેમના બાવલા મને અડી રહ્યા હતા અને હું બરાબર સમજી ગયો હતો કે નવરંગા, બેટા, આજે તારો બરાબરનો મેળ થવાનો છે। આજે સુધી તે ઘણા બધા વિચિત્ર કરતબ દેખાડ્યા છે, પણ આજે લાગે છે કે સાક્ષાત દર્શન કરવામાં આવશે। શ્વાસ વધી રહ્યો હતો। પછી તે સીધા થઈ ગયા અને મને કહ્યું, નવરંગા, ગોઠણમાં પણ થોડી માલિશ કર। હું માલિશ કરતાં કરતાં વિચારી રહ્યો હતો કે ક્યારે હું મોટો થઈશ અને ક્યારે મારા લગ્ન થશે અને હું પણ કામ કરીને મારું ઘર હંકારી શકું। મારા કાકી મને ત્રાસી નજરે જોઈ રહ્યા હતા અને તેણે એક પગ બાજુ પર મૂક્યો અને મને દર્શન કરાવ્યા। હું ત્રાસી નજરે દરવાજા તરફ જોઈ રહ્યો હતો, પણ હું કાકીને ખબર પડવા દેવા માંગતો ન હતો કે હું શું જોઈ રહ્યો છું। મારા કાકી પણ તૈયાર હતા। તે ખાલી સૂવાનો ઢોંગ કરતા હતા, પણ એવામાં તે જાગી રહ્યા હતા અને હું શું કરી રહ્યો છું અને શું વિચારું છું તે જોતા હતા। પણ હું અજાણ્યો બનીને માલિશ કરવા લાગ્યો। એક વાત તો પાક્કી હતી કે આજે નવરંગાભાઈને જલસા કરવાનો સમય આવી ગયો છે અને નવરંગો તોફાને ચડી ગયો હતો અને મને એક જ ચિંતા હતી
કે જો અચાનક મમ્મી આવી જાય તો શું થશે. એટલે હું ફળીને દરવાજા સામું જોતો હતો. કાકીએ કહ્યું, નવરંગા, થોડોક હાથ ઉપર આવવા દે ને. તેની વાત સાંભળીને હું તો કેમ ગભરાઉં. પછી મારો હાથ એક છેક સુધી જવા દીધો. મને લાગ્યું કે સફાઈ હમણાં જ કરી લાગે છે. પીછા મને હટતા હતા. કાકી મને એકદમ ત્રાસી નજરે તાકી રહ્યા હતા. એટલે હું થોડો ડરી ગયો અને વિચારવા લાગ્યો કે નવરંગા બેટા, આજે તું ગયો. આજે કાકી મમ્મીને બધી જ વાત કરી દેશે અને તને બરાબરની સર્વિસ આપશે. પરંતુ મેં હિંમત કરીને માલિશ ચાલુ રાખી. બસ હવે મમ્મી ના આવી જાય એવી હું ઉપરવાળાને પ્રાર્થના કરતો હતો. ત્યાં અચાનક કાકીએ કહ્યું, નવરંગા, રંગીલાને અંદર મૂકી દે. આજે મારે પણ તેનો આનંદ લેવો છે. મેં કહ્યું, અરે કાકી, મને ક્યાં કંઈ આવડે છે. તો કાકી બોલ્યા, તેમાં ગભરાવા જેવી વાત નથી. હું છું ને, હું તારી મદદ કરીશ. અને તે કાનને પકડીને મેદાનમાં આવી ગયા અને પછી દરવાજા ઉપર મારેલો લોક ખોલવા લાગ્યા. કાકીએ કહ્યું, બરાબર વ્યવસ્થિત ચાવી લગાડ. પછી હું તો શું કામ પાછો પડું. મેં ચાવી લગાડી અને કાકી બોલ્યા, ચાવીને ધીરે ધીરે વજન આપતો જા. એટલે તરત જ ચાવી લાગી ગઈ અને હું ઢીલો પડી ગયો. ત્યારે મારા કાકીએ કહ્યું, થોડી વાર માટે ચાવી એમ જ રહેવા દે. અને પછી દરવાજો ખોલીને અમે બંને ખૂબ જ આનંદ અને મોજ મસ્તી કરી. મેં કાકીને કહ્યું, હવે તમે કેટલા દિવસ રોકાશો અને મને કેટલા દિવસ આ જ રીતે આનંદ કરાવશો. મને આજે રમવાની ખૂબ જ મજા આવી, પણ હું આજે નવો હતો ને, એટલે હું તમારું કામ બરાબર ના કરી શક્યો. ત્યારે મારા કાકી બોલ્યા, દીકરા, દિનના ક્યાં દુકાળ પડ્યા છે. આપણે બંને આવતીકાલે ફરી વખત એક નવી ગેમ રમીશું. જ્યાં સુધી હું અહીંયા રોકાઈશ ત્યાં સુધી તને રોજ નવી રમત શીખવાડીશ. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? જો ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક નાની એવી કમેન્ટ અને લાઈક કરી દેજો. ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોને ધન્યવાદ.